ઉધના ઝોન તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કાશીનગર લિટલ સ્ટાર સ્કૂલની બાજુના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન તરીકે ઉધના વોર્ડ નંબર 24ના કોર્પોરેટર બળવંતભાઈ પટેલ, જેઓ શક્તિ હોસ્પિટલના ચેરમેન પણ છે, સામાજિક કાર્યકર સંજયભાઈ દત્તભવ નનોરે, સુરત જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ અમિત પટેલ ઉપસ્થિત રહી ઉધના ઝોનના તમામ ખેલાડી મિત્રોને શુભેચ્છા પાઠવી હતી। સાથે સાથે પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરતા જણાવ્યું હતું કે રમતમાં હાર જીત તો થતી હોય છે, સૌથી અગત્યનું ખેલદિલીપૂર્વક રમત રમવી એ ખૂબ જ જરૂરી છે। રમતમાં હારમાંથી જે શીખવાનું મળે છે એ જીતમાંથી નથી મળતું, એવું સરાહનીય ઉદ્બોધન રજૂ કર્યું હતું। કબડ્ડી સ્પર્ધાની શોભા વધારી હતી। કબડ્ડી સ્પર્ધાને સફળ બનાવવા માટે ઉધના ઝોનના તમામ વ્યાયામ શિક્ષક મિત્રોનું ખૂબ જ યોગદાન રહ્યું હતું। ઉધના ઝોનમાં એમાં પહોંચતા અમિતભાઈ એક હેડ છે, જીતુભાઈ,
જે ટીમ છે એમાં ખેલદીદીથી બધા રમતા જ હોય છે. આપણે ખેલદીદીથી રમશું અને આમાં હાર જીતનો કોઈ સવાલ નથી. એટલે આપણે જે તટસ્થતાથી આપણે રમીને જે પણ જીતે એને આપણે અભિનંદન પાઠવીશું. અને આ જે ટીમ છે એમને હું શુભેચ્છા પાઠવું છું અને એમને બેસ્ટ ઓફ લક પણ કહું છું. અને આ જે તાલુકા પંચાયત તાલુકા વિભાગમાંથી જે આ જે વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જે રમત ઉત્સવ ઉજવવામાં આવ્યો છે એ બદલ જેને આ આયોજન કર્યું છે સાહેબો એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આમાં જે શુભમ સર છે એમને પણ હું અભિનંદન પાઠવું છું કે ભાઈ ને આ જે જેટલા આપણા જે એના જે કોચ છે એમને પણ અભિનંદન પાઠવું છું. અને આ જે રમતમાં જે નિરીક્ષક છે જે રેફરી છે એ પણ તટસ્થથી વ્યવસ્થિત નિર્ણય આપે એ માટે હું એમને કીધું છું અને કહેવા માગું છું કે કોઈ પણ પક્ષપાતી વગર આ નિર્ણય આપે અને આ ટીમને રમત સ્પર્ધાને આપણે આગળ સફળ બનાવીએ. કેમ કે આ રમત સ્પર્ધાથી આપણે મનનું પણ સંતુલન રહે છે અને સ્વસ્થ પણ સારું, શરીર પણ સારું, એમ ફિઝિકલી અને મેન્ટલી આપણે સ્વસ્થ રહીએ એવી જ અભિલાષા સાથે મારી બે વાણીને વિરામ. મારું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે બદલ આભાર વ્યક્ત કરું છું. બ્યુરો રિપોર્ટ હેમલ પટેલ, બિલીમોરા.